આગળના સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢમાં ગણેશ ગોંડલ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે। આગેવાન રાજુ સોલંકી અને તેમના 4 સાથીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા અગાઉ ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા અને મારકૂટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા। આ કાર્યવાહીથી સ્થાનિક ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે। જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે। જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે। ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે।